પેટ્રોલ અને ડીઝલના ભાવ વધતા પેટ્રોલ પંપ પર એક નાની છેતરપિંડી પણ મોંઘી પડી શકે છે. તો જાણો કેવી રીતે કર્મચારીઓ જીરો દર્શાવ્યા પછી પણ ગ્રાહકો સાથે છેતરપિંડી કરે છે. તાજેતરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે અને આની સીધી અસર સામાન્ય લોકોના ખિસ્સા પર પડી રહી છે. આવી સ્થિતિમાં જો તમને પેટ્રોલ પંપ પર છેતરવામાં આવે તો તમે શું કરશો? જ્યારે પણ તમે તમારી બાઇક કે કારમાં પેટ્રોલ કે ડીઝલ માટે ભરવા માટે જાઓ છો ત્યારે સૌથી પહેલા તમે મીટર શૂન્ય માટે તપાસો છો. તમે ઘણીવાર જોયું હશે કે પેટ્રોલ પંપના કર્મચારીઓ પણ કહે છે કે સાહેબ જીરો જોઈ લો. આનાથી લોકોનો વિશ્વાસ વધુ વધે છે. પરંતુ શું તમે જાણો છો કે કેટલાક ચાલક કર્મચારીઓ શૂન્ય બતાવ્યા પછી પણ ગ્રાહકો સાથે છેતરપિંડી કરે છે? આ પદ્ધતિમાં ઘણીવાર બે કર્મચારીઓનો સમાવેશ થાય છે. એક કર્મચારી ગ્રાહકને વાતચીતથી વિચલિત કરે છે, જ્યારે બીજો વારંવાર નોઝલ લીવર દબાવીને છોડી દે છે અને આના કારણે મીટર વધે છે. અથવા તો ડેકીની અંદર પેટ્રોલની ટાંકી આસપાસ સાફસૂફ કરવાની પણ વાતોમાં બિઝી કરી દે છે. પરંતુ પેટ્રોલનો પ્રવાહ યોગ્ય આવતો નથી. પરિણામે ગ્રાહકને તેના ચૂકવવામાં આવેલા ખર્ચ કરતાં ઓછું ઈંધણ મળે છે. હવે ધારો કે તમે 1000 રૂપિયાનું પેટ્રોલ ભરવા માટે કહ્યું છે. કર્મચારી પછી મીટર શૂન્યથી શરૂ કરે છે, પરંતુ 200 રૂપિયા સુધી પહોંચતા જ પેટ્રોલ ભરવાનું બંધ કરી દે છે અને ભૂલ કહે છે. પછી તે મીટર શૂન્ય પર રીસેટ કર્યા વિના ફરી શરૂ કરે છે અને 800 પર બંધ કરી દે છે. આ સ્થિતિમાં ગ્રાહક માને છે કે તેમને 1000 રૂપિયાનું પેટ્રોલ ભરવામાં આવ્યું છે, જ્યારે વાસ્તવમાં તમને ઓછું ઈંધણ મળે છે. તો તમે જાણતા હશો કે પેટ્રોલ પંપ મશીનોમાં એક માર્ગી ચેક વાલ્વ પણ હોય છે. આ ઈંધણની ટાંકીમાં પાછું વહેતું અટકાવે છે. કેટલાક કિસ્સાઓમાં કર્મચારીઓ અચાનક નોઝલ ઉપાડે છે, જેનાથી પાઇપ અથવા તો નોઝલમાં થોડું ઈંધણ ફસાઈ જાય છે. ઘણીવાર આ ઈંધણ વાહનની ટાંકીમાં સંપૂર્ણપણે ભરાતું નથી અને ગ્રાહકને નુકસાન થાય છે. તો જો તમને પણ શંકા હોય કે તમને પેટ્રોલ અથવા તો ડીઝલ ઓછું આપવામાં આવે છે, તો તમે પંપ મેનેજરને પ્રમાણિત 5 લીટર જારનો ઉપયોગ કરીને ઈંધણની માત્રા તપાસવા માટે કહી શકો છો. વધુમાં યુઝર હેલ્પલાઇન નંબર 1917 અથવા તો સંબંધિત પેટ્રોલિયમ કંપનીના ટોલ ફ્રી નંબર પર કોલ કરીને ફરિયાદો પણ નોંધાવી શકાય છે. દરેક પેટ્રોલ પંપ પર ફરિયાદ પુસ્તિકા પણ ઉપલબ્ધ છે, જ્યાં લેખિત ફરિયાદો નોંધાવી શકાય છે અને કાર્યવાહીની માંગ પણ કરી શકાય છે. પેટ્રોલ ભરતી વખતે ફક્ત મીટરના શૂન્ય જોવું જરૂરી નથી. સમગ્ર પ્રક્રિયાનું નિરીક્ષણ કરવું અને જો કોઈ વિસંગતતા જણાય તો તાત્કાલિક પ્રશ્નો ઉઠાવવા પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. થોડી તકેદારી તમને નાણાકીય નુકસાનથી બચાવી શકે છે. તો જો તમને પણ તમારી સાથે આવું થયું હોય તો ચોક્કસથી કમેન્ટ બોક્સમાં જણાવો અને આ વિડીયોને લાઈક કરી દો અને વધુમાં વધુ શેર કરી દો.